સુરતના અલથાણમાં વોચમેનને નજવી બાબતે માર મારનાર 4 યુવાનોની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા અનુપમ સ્ક્વેર કોમ્પ્લેક્સ ખાતે એક વોચમેનને મારવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ વિડીયો વાયરલ થયા બાદ તાત્કાલિક જ પોલીસે કામગીરી કરી હતી અને 4 આરોપીઓની ધરપકડ કરી છે. ગત તારીખ 27/7/2026ના રોજ અનુપમ સ્ક્વેરના ગેટ પાસે વોચમેનને મારવામાં આવ્યો હતો. ફરિયાદી શ્યામ બહાદુર કરણ બહાદુર નેપાલી અનુપમ સ્ક્વેર ખાતે વોચમેન તરીકે કામ કરે છે. તેમને 24 તારીખના રોજ ત્યાં નાસ્તો કર્યા બાદ કચરો ફેંકતા લોકોને અહીં કચરો નહીં નાખવાનું જણાવ્યું હતું, જેથી યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને ગાળગલોચ કરી ઢીક્કાપાટુનો માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક જ કામગીરી કરી હતી અને કાયદો હાથમાં લેનાર 4 લોકોની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.